ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આપણે લાસ્ટ ટાઈમ આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષયમાં થતી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ ઉદાહરણના દાખલા 6. નીચેના પરમાણુ દળો આપણને આપેલ છે. યુરેનિયમ 92238 બરાબર 238.05079 U, હિલિયમ 24 is equal to 4.00260 U, thorium 234 is equal to 234.0436 U, hydrogen 11 is equal to 1.00783 U, protactinium 237 is equal to 237.05121 U. અહીંયા Pa પ્રતીક જે છે એ પ્રોટેક્ટેનિયમ તત્વ માટે છે. એ યુરેનિયમ 92238ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. અહીંયા આપણે યુરેનિયમ જ્યારે આલ્ફા ક્ષય કરે એટલે યુરેનિયમ 92238 જે છે એમાંથી આલ્ફા ક્ષય થાય તો એ યુરેનિયમ પોતે થોરિયમ 90234માં કન્વર્ટ થાય અને સાથે સાથે એક હિલિયમ 24 મળે પ્લસ એના માટે આપણે અહીંયા ક્યુ મૂલ્ય લખતા હોઈએ છીએ. અહીંયા આપણે દળ ક્ષતિની મદદથી ક્યુ મૂલ્ય જે છે એ મેળવી શકાય. ક્યુ મૂલ્ય માટે આપણે લખી શકીએ ક્યુ મૂલ્ય ક્યુ ઇઝ ઇક્વલ ટુ MU માઇનસ M થોરિયમ માઇનસ M હિલિયમ ઇન્ટુ સી સ્ક્વેર, એટલે ડેલ્ટા M ઇન્ટુ સી સ્ક્વેર, જેનાથી આપણને ક્યુ મૂલ્ય મળે. અહીંયા આપણે જે તે તત્વના દળ મૂકી દઈએ તો ક્યુ બરાબર યુરેનિયમ માટે આપણને દળ આપવામાં આવ્યું છે 238.05079 માઇનસ થોરિયમ માટે આપવામાં આવ્યું છે 234.04363 માઇનસ હિલિયમ માટે આપવામાં આવ્યું છે 4.00260. બધા જ દળ યુ એટલે એટોમિક માસ યુનિટમાં છે અને ઇન્ટુ સી સ્ક્વેર ગુણ્યા સી સ્ક્વેર. આ જ્યારે બાદબાકી કરવામાં આવે ત્યારે એનો જવાબ આપણને મળશે 0.00456 U અને ઇન્ટુ સી સ્ક્વેર. પણ સી સ્ક્વેરની જગ્યાએ આપણને ખબર છે કે 1 U જેટલું જો દળ આવતું હોય તો એને ઉર્જામાં આપણે કન્વર્ટ કરીએ મેગા ઇલેક્ટ્રોનમાં તો એ મળશે 931.5. તો સીધો જ આપણે એનો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટોમિક માસ યુનિટ એટલે યુ દ્વારા ગુણાકાર કરી સીધો જ જવાબ આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી શકાય. એટલે ક્યુ મૂલ્ય બરાબર 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પ્રમાણે આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જે છે એ મેળવી શકાય. બીજી મહત્વની બાબત કે ક્યુ મૂલ્ય જે અહીંયા આપણને મળે છે એ પોઝિટિવ છે, એટલે 0 કરતાં મોટું છે. એટલે એના માટે લખી શકાય કે ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી પ્રક્રિયા આપમેળે થશે. બી યુરેનિયમ 238 સ્વતઃ એટલે કે આપમેળે સ્વયંભૂ રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો.
અહીંયા આપણને જે યુરેનિયમ છે એ પોતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે કે કેમ, તો એના માટે જો યુરેનિયમ 92 પ્રોટોનનું ઉત્સર્જન કરે તો ક્ષય પ્રક્રિયા, એના માટેનું સમીકરણ જે છે એ આપણે નીચે મુજબ લખી શકાય કે યુરેનિયમ 92 gives Pa91 plus H11. અહીંયા આપણે જે Pa લખેલ છે એ પ્રોટેક્ટિનિયમ તત્વ માટેની સંજ્ઞા આપેલ છે. તો હવે આ પ્રક્રિયા માટે જો આપણે ક્યુ મૂલ્ય મેળવીએ એટલે પ્લસ ક્યુ અહીંયા આપણે દર્શાવી દઈએ તો ક્યુ મૂલ્ય ક્યુ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં mu માઇનસ MPa માઇનસ MH ઇન્ટુ C². એટલે આવી કોઈ પણ પ્રક્રિયા છે એમાં ક્યુ મૂલ્ય માટે આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. એમાં mu જે પહેલું પદ છે એ ડાબી તરફનું જે કુલ દળ હોય એ લેવાય. અહીંયા એક જ છે એટલે આપણે mu યુરેનિયમ એક જ છે એટલે જમણી તરફ 2 મળવાના છે એટલે બંનેના દળ યુરેનિયમના દળમાંથી બાદ થશે. તો એનાથી હવે દળની જે કિંમતો છે મૂકીએ તો ક્યુ બરાબર 238.05079 માઇનસ 237.05121 માઇનસ 1.00783 ઇન્ટુ C². આ બધા જ દળ જે છે એ યુમાં છે ઇન્ટુ C². બાદ બાકી કરીએ તો આન્સર આપણને મળશે માઇનસ 0.00825 ઇન્ટુ C². ની જગ્યાએ ડાયરેક્ટ આપણે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર યુ લખી શકાય. અને એનાથી આપણે જો ક્યુ મૂલ્ય મેળવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રમાણે આપણને ક્યુ મૂલ્ય જે મળશે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે ક્યુ મૂલ્ય જે છે એ 0 કરતાં 0 કરતાં નાનું છે. એટલે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો આપણે 7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા યુરેનિયમ 92238 ને આપવી પડે કે જેથી તે ઉપર મુજબની પ્રક્રિયા કરી પ્રોટોનનું ઉત્સર્જન કરે. અને આનો મિનિંગ આપણે એવું પણ કહી શકાય ક્યુ લેસ ધેન 0 છે એટલે પ્રક્રિયા આપમેળે ન થાય. ઉષ્મા શોષક પ્રક્રિયા આપમેળે થતી નથી. આવું પણ આનું ટૂંકમાં આપણે દર્શાવી શકાય, તારણ કાઢી શકાય. ત્યારબાદ સ્વાધ્યાયનો 7મો દાખલો. એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ કેપિટલ ટી યર્સ છે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના A 3.125%, B 1% થવા માટે કેટલો સમય લાગશે? અહીંયા આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક સમીકરણ મેળવ્યું હતું. n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2
રેસ ટુ n, જ્યાં સ્મોલ n જે છે એ આપેલ સમય છેદમાં અર્ધાયુ સમય દર્શાવે છે. આ સમીકરણનો ઉપયોગ આપણે સંખ્યાના સ્વરૂપમાં તો કરી જ શકાય, ઉપરાંત એક્ટિવિટીના સ્વરૂપમાં પણ કરી શકીએ. અહીંયા જો આપણે મૂળ શરૂઆતની જે એક્ટિવિટી છે એને 100% લઈએ તો અમુક સમય બાદ, ધારો કે t સમય બાદ, એ એક્ટિવિટી આપણને કહેવામાં આવી છે 3.125 થઈ જાય. 3.125 એટલે શરૂઆતની જે છે એ છેદમાં આવશે અને અત્યારે જે t સમય બાદ હોય એ અંશમાં. આને સાદું રૂપ આપીએ તો આપણે લખી શકાય કે એનો જવાબ 1/32 મળશે. જો આપણે 3.125 છેદ ઉડાડીએ તો 1/32, અને 1/32 એટલે એને આપણે લખી શકાય કે 1/2 5 ઘાત. 1/5 એટલે 1 મળશે અને 2/5 એટલે 32, એટલે આ પ્રમાણેનું આપણે સમીકરણ મળે. અહીંયા આ બંને સમીકરણને જો આપણે સરખાવી દઈએ તો એનાથી આપણને મળશે n બરાબર, જેને આપણે લખીએ છીએ ટીના છેદમાં અર્ધાયુ. અર્ધાયુ આપણને અહીંયા કેપિટલ ટી આપવામાં આવ્યો છે, જેની કિંમત આપણને સમીકરણ પ્રમાણે મળશે 5 ઘાત સરખાવતા. અને આના ઉપરથી જો સમય મેળવવામાં આવે કે કેટલા સમય બાદ આવું થાય છે, તો ટી બરાબર 5t યર્સ, એટલે જે એનો અર્ધાયુ સમય છે એના કરતાં 5 ગણા સમય બાદ એની જે એક્ટિવિટી છે એ મૂળ એક્ટિવિટી કરતાં 3.125% જેટલી થશે. અહીંયા આપણે બી માટે એક્ટિવિટીનું મૂળ સમીકરણ છે ધ્યાનમાં લઈએ. r/r0 ઇઝ ઇક્વલ ટુ e⁻λt ઇઝ ઇક્વલ ટુ, હવે જો આપણે એને છેદમાં લઈ જઈએ તો 1/e⁻λt આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે. અને હવે જો આના ઉપરથી આપણે એક્સપોનેન્શિયલ ટર્મ છે અને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સપોનેન્શિયલ λt ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વ્યસ્ત લેવાનું થશે એટલે વ્યસ્ત લઈએ તો r0/r થઈ જશે. અને હવે આ સમીકરણની અંદર બંને બાજુ આપણે એક્સપોનેન્શિયલનું વ્યસ્ત એવું નેચરલ લોગ લઈએ તો અહીંયા નેચરલ લોગ લઈએ તો એક્સપોનેન્શિયલ અને નેચરલ લોગ એકબીજાને કેન્સલ કરે એટલે થઈ જશે λt ઇઝ ઇક્વલ ટુ, બીજી તરફ નેચરલ લોગ ઓફ r0/r આ પ્રમાણેનું પદ આવશે. અને હવે આપણે જો આના ઉપરથી t સમયને સૂત્રનો કરતા બનાવીએ તો t ઇઝ ઇક્વલ ટુ 1/λ ln r0/r ln r0/r આ પ્રમાણેનું પદ બનશે. હવે જો આપણે અહીંયા લેમ્બડા અને નેચરલ લોગ બંનેની જગ્યાએ પોતપોતાની જે કિંમત છે મૂકીએ તો t ઇઝ ઇક્વલ ટુ, લેમ્બડા માટે આપણે અર્ધાયુ સમયનો ઉપયોગ કરીએ તો લખી શકાય કે 0.693 ડિવાઈડ બાય τ1/2 એટલે કે અર્ધાયુ સમય. છેદનો છેદ જતો રહેશે અંશમાં અને કેપિટલ ટી અહીંયા આપણે અર્ધાયુ તરીકે લઈએ. નેચરલ લોગ છે ને આપણે સાદા લોગમાં 10ના આધારવાળા લોગમાં ફેરવીએ તો 2.303 ગુણ્યા log r0/r આ પ્રમાણેનું આખું પદ આપણને અહીંયા મળશે. હવે સમીકરણમાં જે કંઈ કિંમત આપેલી છે મૂકીએ તો અંશમાં થશે 2.303 ઇન્ટુ કેપિટલ ટી ડિવાઈડ બાય 0.693 log r0/r એટલે log શરૂઆતની એક્ટિવિટી એટલે 100% હશે, છેદમાં ટી સમય બાદની એક્ટિવિટી જે 1% કહેવામાં આવેલી છે એટલે log 100 થઈ જશે. log 100 એટલે 10² ઘાત, log 10² ઘાત. અને જ્યારે કોઈ 10² ઘાત હોય તો એનો log આપણને ઘાત જેટલો મળે એટલે t બરાબર 2.303 ગુણ્યા 2 ગુણ્યા t છેદમાં
0.693. અહીંયા આ જે બે લીધેલા છે એ log 100નો જવાબ છે. log 10^2 એટલે 10ની જે ઘાત છે એ જેનો log હોય એટલે 2, અને જેનો જવાબ આપણને મળશે 6.65 વર્ષ. એટલે 6.65 t જેટલો એનો સમય લાગશે. 8. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ C614ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ કે ઉપરયુક્ત સંતુલન એક્ટિવિટી જાળવી રાખે છે, સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. C614ના જાણીતા અર્ધાયુ 5730 વર્ષ અને એક્ટિવિટીના માપેલ મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા C614 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો દરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરો. અહીંયા આપણને બે એક્ટિવિટી જે છે આપવામાં આવી છે. શરૂઆતની જો આપણે એક્ટિવિટીની વાત કરીએ તો એને આપણે R0 સ્વરૂપે લખીએ, જે આપવામાં આવી છે 15 વિભંજન પર મિનિટ. અને અત્યારની હાલની જે એક્ટિવિટી છે એને R વડે દર્શાવીએ તો એ છે 9 વિભંજન પ્રતિ મિનિટ. ઉપરાંત આપણને કાર્બન 14 માટેનો જે અર્ધાયુ સમય છે એ પણ આપવામાં આવ્યો છે. તો જે પ્રમાણે આપણે આગળના દાખલાની અંદર સમીકરણ મેળવ્યું હતું એ જ પ્રમાણે શરૂઆત કરીએ. R/R0 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ માઇનસ લેમ્બડા ટી. આના ઉપરથી જો આપણે સમીકરણ લખીએ તો એને છેદમાં લઈ જઈએ તો 1/e⁻λt સમીકરણ લખાય. અને એના ઉપરથી જો આપણે e⁻t ને સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ આપણને મળશે R0/R. હવે જો બંને બાજુ નેચરલ લોગનો ઉપયોગ કરીએ તો λt ઇઝ ઇક્વલ ટુ ln R0/R, અને સમય આપણને t મળશે 1/λ. અહીંયા જે નેચરલ લોગ R0/R છે એને આપણે સાથે સાથે જ સાદા લોગમાં 10ના આધારવાળા લોગમાં ફેરવીએ તો log R0/R ગુણ્યા 2.303 થશે. અને હવે અહીંયા આપણે લેમ્બડાની જગ્યાએ અર્ધાયુના સ્વરૂપમાં સમીકરણ મૂકીએ તો 0.693 ડિવાઈડ બાય τ1 જેનો અર્ધાયુ સમય બતાવે છે ગુણ્યા 2.303 ગુણ્યા log R0/R. આ પ્રમાણેનું સમીકરણ મળશે. ઉપરાંત આ ડાયરેક્ટ સમીકરણ પણ આપણે અમુક જગ્યાએ વાપરી શકાય. એટલે જો સમય માટે આપણને જો એક્ટિવિટી આપેલ હોય અને અર્ધાયુ આપેલ હોય તો એના ઉપરથી એક્ટિવિટી જે R થવા માટે લાગતો સમય છે એ ડાયરેક્ટ આ સમીકરણ ઉપરથી પણ મેળવી શકાય. એટલે આ સમીકરણ યાદ રાખી શકાય અને MCQમાં ડાયરેક્ટ વાપરી શકાય. અહીંયા હવે આપણે સમીકરણની અંદર કિંમતો મૂકી દઈએ તો 2.303 τ1 છેદમાં 0.693 log શરૂઆતની એક્ટિવિટી છેદમાં હાલની એક્ટિવિટી. શરૂઆતની એક્ટિવિટી 15
અને હાલની એક્ટિવિટી 9, બંનેના એકમ સરખા જ છે એટલે આપણે કોઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી, એટલે 15/9 આ પ્રમાણે સમીકરણ બનશે. હવે જો આપણે કિંમત મૂકીએ તો 2.303 ગુણ્યા અર્ધાયુ સમય 5730 વર્ષ ભાગ્યા 0.693 અને લોગ અહીંયા 3 જે છે એ કેન્સલ થાય એટલે 5/3 અને 5/3 એટલે એ જવાબ મળશે 1.6666 એટલે 2.303 ગુણ્યા 5730 લોગ 1.6667 છેદમાં 0.693 આ પ્રમાણે જવાબ થશે. અને હવે લોગ ટેબલની અંદર આપણે 16, 6 અથવા 7 એ પ્રમાણે લોગ જોઈએ તો લોગ આપણને મળશે 0.2218 છેદમાં 0.693 અને આ બધી ગણતરી કરીએ તો આપણને સમય જે છે એ મળશે 4224 વર્ષ. એટલે જે નમૂનો અત્યારે આપણને ત્યાંથી મળી આવ્યો છે કે જેની એક્ટિવિટી 9 વિભંજન પ્રતિ મિનિટ છે એ 4224 વર્ષ જૂનો હશે એવું આપણે કહી શકીએ. 9. 8 મિલીક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ 2760નો જરૂરી જથ્થો શોધો. કોબાલ્ટ 2760નું અર્ધ આયુ 5.3 વર્ષ છે. અહીંયા આપણને જે કોબાલ્ટ માટે જરૂરી જથ્થો પૂછેલો છે એના માટે પહેલાં તો આપણે એના ન્યુક્લિયસની સંખ્યા મેળવવી કે જેની એક્ટિવિટી આપણને 8 મિલી ક્યુરી જેટલી મળે. તો એક્ટિવિટીને આપણે સાદુરૂપ આપીએ કે આ R ઇઝ ઇક્વલ ટુ 8 મિલી ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻10. આપણે જાણીએ છીએ કે 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ. એટલે આનાથી જે જવાબ છે એ વિભંજન પર સેકન્ડ અથવા તો બેકવેરલમાં ફેરવાઈ જશે. વિભંજન પર સેકન્ડ પણ આપણે અહીંયા એકમ સ્વરૂપે લખી શકાય, જેનાથી આપણને એક્ટિવિટી R મળશે 29.6 ગુણ્યા 10⁻7 બેકવેરલ. એ જ પ્રમાણે ટાઉ અર્ધાયુ સમય આપવામાં આવ્યો છે 5.3 વર્ષ. એને પણ જો આપણે સેકન્ડમાં ફેરવીએ તો 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁻7 સેકન્ડ. એટલે આ પ્રમાણે આપણે સેકન્ડમાં ફેરવી શકાય. હવે અહીંયા આપણે એક્ટિવિટીનું સમીકરણ લઈએ તો એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ λn પરથી n ઇઝ ઇક્વલ ટુ R અપોન લેમ્બડા, અને ત્યાં આપણે હવે લેમ્બડાની જો કિંમત મૂકીએ તો 0.693 અપોન ટાઉ એટલે છેદનો છેદ અંશમાં આવશે. આ પ્રમાણેનું સમીકરણ મળે. કિંમતો મૂકી દઈએ. R બરાબર 29.6 ગુણ્યા 10⁻7 ગુણ્યા ટાઉ 5.3 ઇન્ટુ 3.16 ઇન્ટુ 10⁻7 ડિવાઈડ બાય 0.693, જેનાથી આપણને નમૂનાની અંદર રહેલા ન્યુક્લિયસની સંખ્યા મળશે 7.15 ગુણ્યા 10⁻16
ન્યુક્લિયસ અથવા તો પરમાણુ પણ કહી શકાય, કારણ કે જેટલા પરમાણુ હોય એટલા જ ન્યુક્લિયસ અંદર હશે. હવે આપણને જે જરૂરી જથ્થો પૂછવામાં આવ્યો છે એટલે એનું આપણે દળ મેળવી શકાય. તો એના માટે આપણે ત્રિરાશિ વાપરી શકાય કે જો આપણે Na એટલે એવોગેડ્રો અંક જેટલા ન્યુક્લિયસ લઈએ અથવા પરમાણુ લઈએ તો જરૂરી દળ, એનો જે પરમાણુ દળ છે એટલે કે કોબાલ્ટ અહીંયા આપવામાં આવ્યું છે એટલે 60 ગ્રામ. તો આપણે જો n જેટલી સંખ્યાના ન્યુક્લિયસ લઈએ તો જરૂરી દળ m કહીએ તો એ કેટલું થશે? તો m બરાબર 60 ગુણ્યા n અપોન Na. આ પ્રમાણેનું અહીંયા સમીકરણ બને. તો કિંમત મૂકીએ 60 ગુણ્યા 7.15 ગુણ્યા 10⁻16 છેદમાં Na એટલે એવોગેડ્રો અંક 6.023 ગુણ્યા 10⁻23 અને આનાથી આપણને દળ મળશે 7.123 ગુણ્યા 10⁻6 ગ્રામ. એટલે ખૂબ જ ઓછું દળ આપણે લઈ શકાય. માઇક્રોગ્રામની અંદર આપણને આ દળ મળે છે કે જેની એક્ટિવિટી 8 મિલીક્યુરી જેટલી હશે. 10 સ્ટ્રોન્શિયમ 3890નું અર્ધાયુ 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે? અહીંયા આપણે અર્ધાયુ લખીએ તો અર્ધાયુ સમય માટે આપણે τ1 બરાબર 28 વર્ષ અને એને સેકન્ડમાં ફેરવીએ તો 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁻7 સેકન્ડ. આ પ્રમાણે અર્ધાયુ મળશે. હવે આપણને જે જથ્થો આપવામાં આવ્યો છે એ 15 મિલીગ્રામ જેટલો જથ્થો છે. તો પ્રથમ આપણે એના અંદર ન્યુક્લિયસની સંખ્યા મેળવીએ. તો એના માટે આપણે સમીકરણ વાપરી શકાય કે જો આપણે પરમાણુ દળ જેટલું દળ લઈએ એટલે અહીંયા સ્ટ્રોન્શિયમ 90 એટલે 90 ગ્રામ દળમાં ન્યુક્લિયસ અથવા તો પરમાણુની સંખ્યા બરાબર એવોગેડ્રો અંક એટલે Na જેટલી. તો 15 ગુણ્યા 10⁻³ ગ્રામ મિલીગ્રામ આપવામાં આવેલ છે. દળમાં ન્યુક્લિયસની સંખ્યા n હોય તો n બરાબર મેળવી શકાય n બરાબર 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા Na તરીકે 6.023 into 10⁻23 ડિવાઈડ બાય 90. આ પ્રમાણે આપણે સંખ્યાનું સમીકરણ લખી શકાય, જેનો જવાબ આપણને મળશે 1.004 into 10⁻20 10⁻20. આ પ્રમાણે એના અંદર ન્યુક્લિયસની સંખ્યા હશે. અને હવે આપણે એક્ટિવિટી મેળવીએ તો એક્ટિવિટી R is equal to લેમ્બડા into n. લેમ્બડાની જગ્યાએ આપણે મૂકશું 0.693 ડિવાઈડ બાય τ1 ઇન્ટુ n. n એટલે જે ન્યુક્લિયસની સંખ્યા જે આપણે અહીંયા મેળવેલ છે. હવે જે કંઈ કિંમતો મળેલ છે એ મૂકી દઈએ. 0.693 ઇન્ટુ n 1.004 ઇન્ટુ 10⁻20 ડિવાઈડ બાય τ1 જે આપણે સેકન્ડમાં મેળવેલ છે 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁻7. ગણતરીથી આપણને એક્ટિવિટીનું મૂલ્ય મળશે R બરાબર 7.87 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ અથવા તો બેકવેરલ. બંને એકમ આપણે લખી શકીએ, વિભંજન પર સેકન્ડ અથવા તો બેકવેરલ. પણ જો આપણે 10⁻10 આવે છે તો એને આપણે ક્યુરી એકમમાં પણ ફેરવી શકાય. એટલે 7.87 ગુણ્યા 10⁻10 ભાગ્યા
3.7 ગુણ્યા 10⁻10. આ પ્રમાણે કરવાથી એ ક્યુરી એકમમાં કન્વર્ટ થઈ જશે, જેનાથી આપણને જવાબ મળશે R બરાબર 2.13 ક્યુરી. એટલે આ મુજબ આપણે વધારે એક્ટિવિટીનું મૂલ્ય હોય તો એને ક્યુરી એકમમાં લખતા હોઈએ છીએ. ત્યારબાદ 11મો દાખલો. ગોલ્ડના સમસ્થાનિક AU 79,197 અને સિલ્વરના સમસ્થાનિક AG 47,107ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. અહીંયા આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સમીકરણ લઈએ. R = R0 a⁻1/3. ન્યુક્લિયસની ત્રિજ્યા આ સમીકરણ દ્વારા આપણે આપતા હોઈએ છીએ. હવે અહીંયા આપણને જે ગોલ્ડ અને સિલ્વર માટેના સમસ્થાનિક આપ્યા છે એના માટે જો સમીકરણ લખીએ તો R AU / R AG એટલે ગોલ્ડના ન્યુક્લિયસની ત્રિજ્યા છેદમાં સિલ્વરના ન્યુક્લિયસની ત્રિજ્યા R0. ગોલ્ડ માટે આપણે એનો જે પરમાણુ દળ છે 197 આપવામાં આવ્યો છે, એની 1/3 એટલે એનું ઘનમૂળ છેદમાં સિલ્વર માટે R0 × 107 1/3. R0 છે એ બંનેમાં કેન્સલ થશે એટલે કૌંસમાં 197 ભાગ્યા 107 બંનેનું ઘનમૂળ હોવાથી આખા કૌંસનું ઘનમૂળ. આ પ્રમાણે આપણે સમીકરણ લખી શકીએ, જેનાથી આપણને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે RAU/RAG = 197/107 એટલે જવાબ મળશે 1.8411 આખાની 1/3. અને આ જે સંખ્યાનો ઘનમૂળ લઈએ તો એ મળશે 1.23. એટલે આ પ્રમાણે આપણને જે બે ન્યુક્લિયસ આપવામાં આવી છે એની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ મેળવી શકાય. ઉપરાંત જો એવું કહેવામાં આવે કે ન્યુક્લિયસની દળ ઘનતાનો અથવા ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર, તો એના માટે કહી શકાય ρAU/ρAG = 1. એના માટે આપણે કોઈ અલગથી ગણતરીની જરૂર નથી, કારણ કે ન્યુક્લિયસની ઘનતા હલકું તત્વ હોય કે ભારે તત્વ હોય બધા માટે સમાન જ હોય. એટલે યુરેનિયમ જેવું ભારે તત્વ લઈએ અને હાઇડ્રોજન જેવું હલકું તત્વ લઈએ તો પણ એમની ઘનતા જે છે ન્યુક્લિયસની એ સમાન જ હોય. એટલે ગુણોત્તર હંમેશા 1 જેટલો જ મળશે. આભાર.